નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી આજે વડોદરાની મુલાકાતે છે। નવલખી મેદાનમાં કરોડોના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે। નવનિર્મિત નેત્રમ અને વિશ્વાસ 2.0 ક્લસ્ટરનો શુભારંભ તેમણે કરાવ્યો। 172 કરોડથી વધુના પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાયું। દરવાજો બંધ કરીને ઘરની અંદર સુરક્ષિત રહેવું પડે છે ને આવા વાવાઝોડાઓમાં, ત્યારે આ આપણી ગુજરાત પોલીસના સૌ જવાનો ક્યારેય કોઈ વાવાઝોડો હોય કે આતંકવાદીઓનો સામનો કરવાનો હોય, ક્યારેય કોઈ કોરોના હોય કે ગંભીર પરિસ્થિતિ હોય, ક્યારેય આપણી ગુજરાત પોલીસે પીછેહટ નથી કરી। રાજ્યના નાગરિકોની સેવામાં હર હંમેશ એ ફિલ્ડ પર ઊભા હોય છે। એવા ગુજરાત પોલીસના જવાનો માટે ખાસ કરીને આજે 172.98 કરોડના 10 વિવિધ પ્રોજેક્ટોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે, જેમાં કોન્સ્ટેબલ, પીએસઆઈ, પીઆઈ તમામ કક્ષાના આ સૌ પોલીસ જવાનો માટે એમના આવાસ માટેની વ્યવસ્થા હોય, જેલની વ્યવસ્થા હોય કે પછી અલગ અલગ વિસ્તારમાં પોલીસ સ્ટેશનની વ્યવસ્થા હોય, આ બધા જ કામો આજે અહીંયાથી ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યા છે। આ 538 કરોડના પ્રકલ્પો એ આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના વિકસિત ભારતના વિઝન અને આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વિકસિત ગુજરાતના મક્કમ નિર્ધારને ખાતરી અને સાબિત આપે છે। ભાઈઓ અને બહેનો અને મારા મિત્રો, વડોદરા આ તમારું શહેર એ દેશની કલાની ઓળખ છે। ગુજરાતના સૌ યુવાનોને વિદ્યા આપવાનું સૌથી મોટું કેન્દ્ર છે અને સંસ્કારી નગરી તરીકે ઓળખાતું આપણું વડોદરા, જ્યારે પણ હું આ નગરીમાં આવું ત્યારે મને શ્રીમંત મહારાજા સયાજીરાવ ગાયકવાડજીની યાદ આવે છે અને ખાસ કરીને એમના દ્વારા વિચારેલા આ તમામ કામો, જે તે વખતે એમ કહેવાતું હતું કે આપણું વડોદરા એટલે પ્લાનિંગમાં નંબર 1, ટાઉન પ્લાનિંગમાં નંબર 1, એજ્યુકેશનમાં નંબર 1। આજે આજનો આ કાર્યક્રમ આ બધા જ વિષયોને ચરિતાર્થ કરે છે। આજે આપણું વડોદરા નંબર 1 છે। હવે બીજા અનેક વિષયો એવા છે કે જેમાં આપણે નંબર 1 ની દિશામાં આગળ વધવાનું છે અને એ જ પરંપરાને ભારતીય જનતા પાર્ટીની સરકાર અને મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત આ બધા જ સાથે મળીને આગળ વધારે છે। આજનું વડોદરા માત્ર મધ્ય ગુજરાતનું કેન્દ્ર નથી, પરંતુ શિક્ષણ, ઉદ્યોગ, ફાર્માસ્યુટિકલ્સ કે ટેકનોલોજીનું એક ગ્લોબલ હબ ઉમેરવામાં આવ્યા છે। આ કેમેરાઓ થકી આવનારા દિવસોમાં વડોદરાને વધારે સેફ બનાવવામાં, સુરક્ષિત બનાવવામાં આપણે લોકોને જરૂરથી ખૂબ મોટી સફળતા મળવાની છે। હાલમાં આ ફેઝની અંદર કુલ મળીને આજે જે વડોદરાથી આ લોકાર્પણ કરવામાં આવે છે એ આખો પ્રોજેક્ટ જે છે એમાંનો ચોથા ફેઝનું આપણે આજે આ લોકાર્પણ કરી રહ્યા છે। ચોથા ભાગનું જે ભાગ વડોદરા અને સુરતમાં બેઉમાં લાગે છે, આ આખો જે પ્રોગ્રામ અને જે આ પ્રોજેક્ટ છે એ 51 નગરપાલિકા અને 79 આંતરરાજ્ય ચેકપોસ્ટમાં કુલ 12,000 થી વધુ નવા કેમેરાઓ ગુજરાતમાં લગાડવામાં આવી રહ્યા છે। એટલે 51 નગરપાલિકાઓમાં બી વડોદરા જેવી જ વ્યવસ્થાઓ મળે, જે આપણી આંતરરાજ્ય ચેકપોસ્ટો છે તેમાં બી આ હાઈ ટેકનોલોજી કેમેરાઓ લગાડવામાં આવી રહ્યા છે। આજે વડોદરા પોલીસ પાસે સ્માર્ટ સિટીના 1922 કેમેરા, વિશ્વાસ ફેઝ 2 ના 657 કેમેરાઓ મળીને કેવલ વડોદરા શહેરમાં 2608 કેમેરાઓ લગાડવામાં આવ્યા છે અને આ અભેદ નેટવર્ક દ્વારા આવનારા દિવસોમાં વધુ ઝડપથી આપણે ગુનાઓ ઉકેલવામાં સફળતા મળશે। આજે વડોદરા જોડે જોડે સુરત શહેરના 1336 કેમેરામાં વધુ ઝડપથી આપણે ગુનાઓ ઉકેલવામાં સફળતા મળશે। આજે વડોદરા જોડે જોડે
સુરત શહેરના 1336 કેમેરાઓનું બિલ કરીને જે પ્રાઇવેટ કેમેરાઓ જે રોડ સાઈડ પર લાગેલા છે, કોઈ સોસાયટીના હોય, કોમર્શિયલ હોય કે પછી કોઈ બીજા પ્રાઇવેટ કેમેરાઓ લગાડેલા હોય, એવા 7000 કેમેરાઓને બી આ નેટવર્કમાં જોડવામાં આવ્યા છે. એટલે 7000 પ્લસ 2600, વડોદરા પાસે 9600 કેમેરાઓ, એટલે 9600 આંખ એ આપ સૌની સુરક્ષા માટે ઇન્ટિગ્રેટેડ સિસ્ટમમાં જોડવામાં આવ્યા છે. આવનારા દિવસોમાં આ બધા જ કેમેરાઓને એઆઈ સિસ્ટમ જોડે જોડીને એઆઈ ઇન્ટિગ્રેટેડ સિસ્ટમના માધ્યમથી ફેસ ડિટેક્શન હોય કે પછી નંબર પ્લેટ ડિટેક્શન હોય, ગુનેગારોને ડિટેક્ટ કરવાના હોય, તો એ બધા જ વિષયો આ એક જ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્ટિગ્રેટેડ સિંગલ સિસ્ટમના માધ્યમથી ચલાવવામાં આવશે.